નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું હરિ પટેલ, હું નીરવ શાહ, ડૉક્ટર નીરવ શાહ, ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણી નો અભ્યાસ કરીશું. સમાંતર શ્રેણીના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કરીએ છીએ. એનો 9મો દાખલો એ આપણે કરીશું. 9મા દાખલાની રકમ છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો n બરાબર 7 અને Sn બરાબર 49 છે. પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. 17 પદોનો સરવાળો એટલે n બરાબર 17 એનો સરવાળો તો Sn બરાબર 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો બરાબર પ્રથમ n પદોનો સરવાળો શોધો. એટલે અહીંયા 7 પદોનો સરવાળો તો આપણે અહીંયા A7 કહી શકીએ અને આને તમે A17 કહી શકો. બરાબર કે S આપણે જે કર્યું છે બરાબર છે, S વાળું જ છે. બરાબર. તો સ્ટેપ નંબર 1 અહીંયા S7 એટલે 7 પદોનો સરવાળો S7 બરાબર 49 છે. S17 17 પદોનો સરવાળો 289 છે. તો કુલ બધા પદોનો સરવાળો તમારે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. સ્ટેપ નંબર 2 સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 × 2a + n - 1 × d. અહીંયા S7 બરાબર તો 7/2 × 2 પ્રથમ પદ અહીંયા આપેલું નથી તો 2 + a અને 7 - 1 × d. તો 7 - 1 × d એટલે તમારું 6d થયું. એટલે S7 બરાબર 7/2 × 2a + 6d આવું તમને સમીકરણ મળશે. આમાંથી બે સામાન્ય લેતા આપણને પદ મળે છે 7/2 × 2 a + 3d. આ 2 અને 2 જતા રહ્યા એટલે તમને પદ મળે છે S7 બરાબર હવે આપણને આપેલું છે 49 બરાબર 7 × a + 3d. સાદુરૂપ આપો, 7 ને બંને જોડે ગુણો. બરાબર. અથવા તો આ 7 ને આની નીચે લઈ જાઓ તો a + 3d બરાબર 49 ભાગ્યા 7 7 49 તો a + 3d બરાબર 7 આવું તમને એક સમીકરણ મળે છે. તો S7 ઉપરથી આપણને એક સમીકરણ મળ્યું. હવે S17 તો S17 બરાબર 17/2 × 2a + 17 - 1 × d. તો 17 માંથી 1 જાય એટલે S17 બરાબર 17/2 × 2a + 16d આવ્યું. બે સામાન્ય લેતા બે સામાન્ય લો એટલે શું આવે 17/2 × 2 × a + 8d. 2 ને 2 જતા રહ્યા તો હવે S17 બરાબર 289 બરાબર 17 × a + 8d. આ 17 આની નીચે જતા રહેશે. 289 એ 17 નો વર્ગ થાય એવું કહે છે, કારણ કે 17 વડે જેને એ થાય છે. તો a + 8d બરાબર 289 ભાગ્યા 17 એને ભાગાકાર કરતા આપણને મળે છે બીજું સૂત્ર
a પ્લસ 8d બરાબર 17 પરિણામ નંબર 2. હવે સી સમીકરણ 1 અને 2 પરથી આપણને d બરાબર 2 અને a બરાબર 1 મળ્યા. કેવી રીતે મળ્યા? મફતમાં? હા. તો અહીંયા d બરાબર am માઇનસ an, આ સૂત્ર લેવાનું, m માઇનસ n. તો am કેટલા છે? તો કે a 17 માઇનસ an એટલે a 7 ભાગ્યા 17 માઇનસ 7. am a 17 કેટલા છે? 289 અને પેલા કેટલા છે? 49. 17 માંથી 7 જાય તો 10 બરાબર. હવે અહીંયા d બરાબર 2 આ રીતે મળશે સૂત્ર પ્રમાણે. નહીં મળે ને? એ 17 ની કિંમત 289, એમાંથી તમે 49 બાદ કરો તોય તમને કેટલા મળે? 240 બરાબર. 240 ભાગ્યા 10 કરો તો કેટલા મળે? 24 મળે ને. એટલે આ રીતે એનો જવાબ આવશે નહીં. બરાબર. તો હવે તમારા ડી કેવી રીતે આયા? તો આપણે અહીંયા જ આપણે કરીએ છીએ. તો કે છે a પ્લસ 8d બરાબર 17 અને a પ્લસ 3d બરાબર 7 માઇનસ 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 2 એ ઉડી ગયા. 8 માંથી 3 જાય એટલે 5. d બરાબર 17 માંથી 7 જાય એટલે 10. તો d બરાબર 10 ભાગ્યા 5. તો d બરાબર મળ્યા 2. હવે આ d ની કિંમત a પ્લસ 3d બરાબર 7. તો a પ્લસ 3 ઇન્ટુ 2 બરાબર 7. a બરાબર a વત્તા 6, a વત્તા 6 બરાબર 7. તો આ 6 આ બાજુ જાય એટલે a બરાબર 7 માઇનસ 6. તો a બરાબર 1. આવો જવાબ મળે. તો આ a અને d ની કિંમત એ આપણને અહીંયા આગળ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની લોપની રીતથી મળી. તો આપણે કયા દાખલામાં કઈ રીતનો ઉકેલ આપણે મેળવ્યો? આપણને અત્યાર સુધીમાં એક જ એવું આવ્યું કે જ્યાં આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો. મોટા ભાગે આપણે લોપની રીતનો ઉપયોગ કરતા. બરાબર. લોપની રીતનો. પછી એવી રીતે અવયવની રીતે પણ આપણે ઉકેલ લાવતા. તો ઉકેલ લાવવાની જે પદ્ધતિઓ જે છે આપણે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં જે ભણી ગયા છે, બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ, અને હજી એક ચેપ્ટર હજી આપણે ભણવાનું છે દ્વિઘાત સમીકરણ. એમાં પણ ઉકેલ મેળવવાની જુદી જુદી રીતો છે. તો એમાંથી કોઈ પણ રીતનો અહીંયા ઉપયોગ કરવાનો. એટલે જે દાખલામાં જે રીતનો ઉપયોગ કરવાનો હોય એવા અમુક ઓકવર્ડ દાખલા હોય. આ બધા તમારા ઓકવર્ડ દાખલા છે. તો એ દાખલાને એક સાથે લઈ લેવાના. એટલે તમે લોપની રીત વાળા છે એ બધાને એક સાથે લઈ લો. d બરાબર am માઇનસ an વાળું જે સૂત્ર છે એનાથી જે રીતે થતા હોય એવા દાખલાને એક સાથે લઈ લો. દ્વિઘાત વાળાને એક સાથે લઈ લો. અવયવ પદની રીતે જે અવયવ સૂત્ર એટલે મધ્યમ પદના ભાગ પાડીને જે થતા હોય એને અલગ લઈ લો. મધ્યમ પદના ભાગ પાડી ના થતા હોય એવો દાખલો એટલે જેમાં આપણે દ્વિઘાત ઉમેરવાનું છે તો એને અલગ લઈ લો. એ રીતે અલગ કરીને તમારે મટીરિયલ જ્યારે ફાઇનલ આપણે કરીશું ત્યારે આપણે આ રીતે જોઈશું કે આમાં આખા ચેપ્ટરમાંથી આપણને કેટલી રીતના દાખલા પૂછાય છે. બરાબર. તો અહીંયા આગળ આપણો દાખલો પૂરો નથી થઈ જતો. હજી તો આપણને ડી અને એની કિંમત મળી ગઈ. ડી એટલે કોણ? તો કે સામાન્ય તફાવત. અને એ એટલે કોણ? તો કે પ્રથમ પદ. તો કે હવે સરવાળો બધાનો Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. આ બધાનો સરવાળો હવે કરો તારે. હવે આપણે પહેલા તો રકમ મૂકી દો. Sn બરાબર n/2 ઇન્ટુ 2 ઇન્ટુ 1 વત્તા
n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા મળ્યા 2. તો અહીંયા Sn બરાબર n બાય 2 ઇન્ટુ 2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2. હવે અહીંયા તમે આને સાદુરૂપ આપો, n ને 2 જોડે ગુણો અને 1 ને પણ જોડે ગુણો. Sn બરાબર n બાય 2 ઇન્ટુ 2 પ્લસ 2n માઇનસ 2. હવે 2 અને 2 ઉડી ગયા તો Sn બરાબર n બાય 2 ઇન્ટુ 2n. હવે અહીંયા 2 અને 2 ઉડી ગયા તો n અને n કેટલા થઈ જશે? તો Sn બરાબર n નો વર્ગ. તો આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n સ્ક્વેર મળે. આવું n સ્ક્વેર મળે એવું કંઈક આગળ આપણે થિયરીમાં કંઈક જોયું હતું. n સ્ક્વેર મળે એવું જોયું હતું? કોને ખબર નહીં? ચલો દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની રકમ છે an એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. તમારું જે an છે એ આપેલું છે, એટલે an ના સૂત્ર પ્રમાણે જે પદ આવે એ તમને અહીંયા આપેલું છે. એમાં પહેલું છે an બરાબર 3 વત્તા 4n અને બીજું છે an બરાબર 9 ઓછા 5n. તો આટલું આપેલું છે તો કે સાબિત કરો કે a1 a2 ડેશ 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 an એ સમાંતર શ્રેણી બનાવે છે. હવે કોઈ પણ સમાંતર શ્રેણી બનતી હોય તો પહેલા તો એનું પ્રથમ પદ જોઈએ, પછી ડિફરન્સ ડી જોઈએ. બે વસ્તુ તો જોઈએ ને તો જ સમાંતર શ્રેણી બને ને, અને હંમેશા સમાન હોવી જોઈએ. તો કે છે વળી એટલું મળ્યા પછી તો કે વળી દરેક માં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. બરાબર, આ બંનેમાં જે શ્રેણી મળે એમાં પ્રથમ 15 પદનો સરવાળો તમારે શોધવાનો છે. એટલે દાખલા નંબર 10 નો પહેલો તમને રકમ આપેલી છે an બરાબર 3 પ્લસ 4n. 3 પ્લસ 4n બરાબર. હવે એમાંથી મારે a1 જોઈએ છે. a1 n ની કિંમત 1 એટલે n બરાબર 1. તો a1 બરાબર 3 પ્લસ 4 ઇન્ટુ 1 એટલે 3 વત્તા 4 એટલે 7 થઈ જશે. an ની કિંમત આપણને મળી, a1 ની કિંમત મળી 7. એવી રીતે a2 એટલે n બરાબર 2 તો 3 પ્લસ 4 ઇન્ટુ 2 તો અહીંયા તમારા 3 વત્તા 4 થાય. એવી રીતે અહીંયા તમારા 3 વત્તા 8 થાય. એના બરાબર 11. n બરાબર 3 લો તો a3 3 પ્લસ 4 ઇન્ટુ 3 તો 3 વત્તા 12 તો કેટલા થયા 15. n બરાબર 4 લો a4 બરાબર 3 પ્લસ 4 ઇન્ટુ 4 તો 3 વત્તા 16 તો તમારો મળે 19 ડેશ ડેશ ડેશ. એટલે તમને આ જે શ્રેણી તમારે શોધવાની છે, શ્રેણીના પદ મળ્યા 7 11 15 19. બરાબર. હવે આ શ્રેણીના પદ તમને મળ્યા એને આપણે a કહીશું. હવે b તો a1 a2 a3 a4 મળી ગયા. હવે a4 માઇનસ a3 d શોધવું છે. ને d બરાબર a4 માઇનસ a3 બરાબર a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1 બરાબર 4. અહીંયા a4 એટલે કયું છે તો કે 19. 19 માઇનસ a3 કેટલા છે 15. a3 15 છે, 15 માઇનસ 12 અને 15 માઇનસ 11 અને 11 માઇનસ 7 બરાબર. તો બધાનો જવાબ શું આવશે? તો d બરાબર તમને મળી ગયા 4. સામાન્ય તફાવત મળી ગયો. એટલે સામાન્ય તફાવત મળી ગયો એટલે તમારે પેલું આપણું વાક્ય હતું ને વિધાન, ak પ્લસ 1 માઇનસ ak હંમેશા સમાન હોય તો સમાંતર શ્રેણી રચે. એટલે પહેલો જવાબ મળી ગયો d. આથી an બરાબર 3 પ્લસ 4n દ્વારા વ્યાખ્યાયિત થતા a1 a2 a3 ડેશ 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 સમાંતર શ્રેણી રચે છે.
જેમાં a બરાબર 7 અને d બરાબર 4 છે. તો કે આટલું શોધ્યું. હવે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો છે ને, છેલ્લે 15 પદોનો સરવાળો કરવાનો છે. તો કે છે e સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 into 2a plus n minus 1 into d બરાબર. s 15 તમારે શોધવાનું છે. તો n ની કિંમત તમારે 15 મૂકવાની, એટલે 15/2 into 2 એ આપણને આપેલા છે 7 વત્તા 15 minus 1 into d કેટલા આપેલા છે 4. તો 7 દુ 14, 15 માંથી 1 જાય તો 14 બરાબર. તો s 15 બરાબર 15/2 into 14 વત્તા 14 ગુણ્યા 4 બરાબર. હવે 14 ગુણ્યા 4 કેટલા થશે? હે થશે થશે હજુ 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 હે કેટલા થશે? પણ હું આઈડિયા કરું તો આ બંનેમાંથી 14 કોમન લઈ લઉં. આ બંનેમાંથી તો અહીંયા મને મળશે 15/2. એમાંથી હું 14 કોમન લઈ લઉં તો 1 વત્તા 4 મળે બરાબર. 1 વત્તા 4 મળે ને બરાબર. આને અને આને હું ભાગ કરું તો 7 થઈ જાય બરાબર. 1 વત્તા 4 એટલે કેટલા થાય? તો મને 15 ગુણ્યા 7 ગુણ્યા 5 આવી રીતે જવાબ મળે. તો 7 પંચા 35 આવી ગયા. હવે તો s 15 બરાબર 15 ગુણ્યા 35 કેવી રીતે આયા એ હું અહીંયા આગળ લાવ્યો બરાબર. તો હવે 15 ગુણ્યા 35 કરો કે 35 ગુણ્યા 15 કરશો? 35 ગુણ્યા 15 કરો, જવાબ આવશે 525. તો સરવાળો પહેલી શ્રેણીનો સરવાળો આ કોની સાયકલની ચાવી છે? તો તૈયાર સાયકલ આગળ મૂકી. s 15 બરાબર 525. આમ an બરાબર 3 plus 4n દ્વારા વ્યાખ્યાયિત થતી સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો 525 થાય. અહીંયા તમને બીજી રકમ આપેલી છે. તો બીજી રકમમાંથી પણ આપણે આવી રીતે a અને d શોધી અને પછી sn કરવાનું છે. તો an બરાબર 9 minus 5 9 minus 5n. તો અહીંયા સ્ટેપ નંબર એટલે n બરાબર 1 માટે તો a1 બરાબર 9 minus 5 into 1 તો 9 minus 5 બરાબર 4. n બરાબર 2 માટે a2 તો 9 minus 5 into 2 તો 9 minus 10 minus 1. n બરાબર 3 માટે તો a3 9 minus 5 into 3 તો 9 minus 15 તો minus 6. n બરાબર 4 a4 બરાબર 9 minus 5 into 4 તો 9 minus 20 તો minus 11. સ્ટેપ નંબર બી. હવે મારે d શોધવાનું છે. તો d બરાબર a4 minus a3 બરાબર a3 minus a2 બરાબર a2 minus a1 બરાબર એવું કહે છે કે -5 મળે. પણ મને સંતોષ નથી. તો હું શું કરીશ? -11 માંથી -6 -11 માંથી -6 હું બાદ કરીશ. પછી -6 માંથી હું -1 બાદ કરીશ અને -1 માંથી હું 4 બાદ કરીશ. તો અહીંયા 11 માંથી માઇનસ એટલે પ્લસ થઈ ગયા. હા, તો 11 વત્તા 6 થઈ જશે. અહીંયા આગળ તમારા 11 વત્તા 6 થઈ ગયા. -11 વત્તા 6. બીજા પદમાં શું થશે? તો કે -6 વત્તા 1 થશે.
-6 + 1 થશે તો પણ -5 અને ત્રીજામાં શું થશે -1 -4 થશે. આ સ્ટેપ આના પછી મૂકવાનું છે અને પછી બધાનો જવાબ તમારે -5 કરવાનો છે એટલે ડિફરન્સ ડી તમને -5 મળે છે. આમ ak + 1 - ak સમાન હંમેશા સમાન રહે છે. તો હંમેશા સમાન રહે તો શું કહેવાય? એને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. તો આથી an બરાબર 9 - 5n દ્વારા વ્યાખ્યાયિત થતા a1 a2 a3 સમાંતર શ્રેણી રચે છે જેમાં a બરાબર 4 અને d બરાબર -5 મળ્યા છે નહીં, મળ્યા. બરાબર. તો કે હવે સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 × 2a + n - 1 × d. તો S15 આપણે શોધવાનું છે. હવે n બરાબર 15, પ્રથમ n પદોનો સરવાળો તો 15/2 × 2 × 4 કારણ કે a ની કિંમત આપણને 4 આપેલી છે વત્તા 15 - 1 × d કેટલા આપેલા છે -5. હવે આ 2 × 4 એટલે તમારા 8 થઈ ગયા. 8 કેવી રીતે આયા એ જુઓ. 15 - 1 તો તમારા 14 થઈ ગયા. તો હવે પછીનું સ્ટેપ S15 બરાબર 15/2 × 8 + 14 એટલે 14 ગુણ્યા -5. હવે આ 14 ગુણ્યા -5 છે એનો હું સરવાળો કરું તો 14 × 5 કેટલા થશે? 14 × 5 કેટલા થશે? હા, 14 × 5 લા તો 8 - 70 થશે. 70 માંથી 8 જાય તો 62 જવાબ આવશે. 62 ને તમે 2 વડે ભાગો તો 31 જવાબ આવશે. તો S15 બરાબર 15 ગુણ્યા -31. હવે -31 ને તમે 15 વડે ગુણો તો જવાબ કેટલો આવશે? -465. તો S15 બરાબર -465 જવાબ આવે છે. આમ an બરાબર 9 - 5n દ્વારા વ્યાખ્યાયિત થતી સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો -465 થાય. બરાબર. અહીંયા આ બંને દાખલામાં આપણે શરૂઆતમાં શ્રેણી બનાવી. એ શ્રેણીના તમામ પદો વચ્ચેનો તફાવત એ સરખો આવ્યો અને એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d આ બે મળ્યા ત્યાર પછી આપણે એનો સરવાળો કર્યો. એમને સરવાળાનું સૂત્ર આવડે છે અને અહીંયા આગળ કીધું કે સરવાળો કરો એટલે આપણે સૂત્ર મૂકીને ડાયરેક્ટ કરવા માંડીએ તો દાખલાનો જવાબ આવે. એટલે પહેલા તો 4 પિલર જે છે ને a હોવું જોઈએ, d હોવું જોઈએ, n એટલે પદ સંખ્યા હોવી જોઈએ અને Sn હોવું જોઈએ. બરાબર. આ n ની જગ્યાએ an હોય તોય ચાલે તો એના પરથી n મળે. બરાબર. એટલે બધી વસ્તુ હોવી જોઈએ અથવા તો એમાંથી કોઈ પણ 3 હોવું જોઈએ તો ચોથું મળે. ક્લિયર? ના હોય તો કે એ પ્રમાણે કરીને પછી આગળ વધવાનું. એમને ઠોકામ ઠોક નહીં કરવાનું. હવે ઘણા છોકરા શું કરે છે બોર્ડમાં આમ ખબર પડી જાય ને કે આ 5મા ચેપ્ટરનું છે એટલે 5મા ચેપ્ટરમાં આપણે કીધું હોય, મારા જેવાય કીધું હોય કે ભાઈ 3 જ સૂત્રો છે. એટલે કે સરવાળા માટેનું સૂત્ર કયું? તો કે ગુરુજી દર વખત બોલાવતા હતા ને તો કે કયું? તો કે Sn બરાબર n/2 × 2a + n - 1 × d. એટલે રકમમાં જુએ સરવાળો શોધો. રકમમાં એ લખે ને સરવાળો શોધો એટલે એ પહેલું શું કરે? અહીંયા સૂત્ર લખી નાખે Sn બરાબર આમ કરી નાખે. હવે એ તમે સૂત્ર લખ્યું ને તોય ફાયદો થઈ ગયો. બોલ અડધો. હે અડધો. કારણ કે તપાસનારને એવી તો ખબર પડી ગઈ કે આ ડબ્બાને સરવાળાનું સૂત્ર ખબર છે એટલે આમાં સરવાળો કરવાનો તો એ શું કરવાનું એને ખબર છે.
પછી કદાચ કન્ફ્યુઝ થઈ ગયો હશે ને ગભરાઈ ગયો હશે એવું માની લે તો હારા 2 માંથી અડધો તો મળી ગયો ને. इसमें तेरा बाप का क्या जाता है. એટલે એવું જ કરવું એવું જરૂરી નથી. આ જે મેં શીખવાડ્યું એ કોના માટે? જે છે પેલા માઇનસમાં હોય ને એ લોકો માટે. બરાબર. ચલો મિનિટ કેટલી થઈ? 25. 25 25 25. હા હવે કેટલી થઈ? 25. 25. હવે કેટલી થઈ? 25. હવે 25. 26. ચલો દાખલા નંબર 11. બદલો લેવો હોય ને તો સરખી રીતે લેવો. અગિયારમો દાખલો છે ને 11મો, એની રકમ જોજો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. હવે આ શબ્દો પરથી જ આપણને ખબર પડી જાય. પ્રથમ n પદોનો સરવાળો 4n - n² છે. તો આ સરવાળો એટલે કયું? તો કે Sn. Sn આવે ને સનિરવ. Sn બરાબર 4n - n² હોય તો કે છે એનું પ્રથમ પદ કયું હશે? હવે પ્રથમ પદ એટલે શું? તો કે a. હવે અહીંયા આગળ પ્રથમ પદ એટલે S1 કીધું છે. S1 બરાબર. હવે પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? પ્રથમ 2 પદોનો સરવાળો તો 2 પદો એટલે S2. પ્રથમ 2 પદો એટલે S2 બરાબર. પછી તો S2 મળે તો કે બીજું પદ કયું હશે? હવે જે S2 હોય એ જ બીજું પદ હોય ને. તો કે છે આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. ત્રીજું, 10મું ને nમું પદ શોધો. તો આમાં બહુ આમ મહેનત બહુ કરવાની નથી. તમે જોઈ લો. તમને n પદોનો સરવાળો આપી દીધો છે. Sn બરાબર 4n - n². એમાંથી પ્રથમ પદ શોધવાનું છે એટલે n બરાબર 1. n બરાબર 1. તો n બરાબર 1 એટલે બધે આખા સૂત્રમાં તમે જ્યાં જ્યાં n દેખાય ત્યાં 1 મૂકી દો. તો S1 બરાબર 4 × 1 - 1 નો વર્ગ. તો 4 × 1 એટલે 4 અને 1 નો વર્ગ એટલે 1 એટલે 4 - 1 એટલે 3. તો S1 એટલે તમારું પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું આવ્યું? 3 આવ્યું. હવે કે છે બીજું પદ શોધો. કારણ કે 2 પદનો સરવાળો કરવો હશે તો બીજું પદ જોઈશે ને. તો કે n બરાબર 2. તો કે S2 4 × 2 - 2 નો વર્ગ. તો 4 × 2 એટલે 8 અને 2 નો વર્ગ એટલે 4. 8 માંથી 4 જાય તો કેટલા થાય? 4. હવે ત્રીજું પદ જે આપણે શોધવાનું છે નીચે આપેલું છે જુઓ. S3 ડબ્બા નંબર S3. તો જ્યાં જ્યાં n દેખાય ત્યાં 3 મૂકી દો. S3 બરાબર 4 × 3 - 3 નો વર્ગ. 4 ને 3 ગુણાકાર કરો 12 અને 3 નો વર્ગ એટલે 9. તો 12 માંથી 9 જાય તો જવાબ આવે 3. ચોથું પદ. અહીંયા ચોથું પદ શોધવાનું નથી. અહીંયા શું છે? 9મું પદ શોધવાનું છે આપણે. 9મું પદ. તો S9 બરાબર 4 × 9 - 9 નો વર્ગ એટલે 9 ચોક 36 અને 9 નો વર્ગ 81. તો 36 માંથી 81 બાદ થાય તો -45. n બરાબર 10 કારણ કે 10મું પદ આપણે શોધવાનું છે. તો S10 બરાબર 4 × 10 - 10 નો વર્ગ. 10 × 4 એટલે 40 અને 10 નો વર્ગ એટલે 10 × 10 100.
40 માંથી 100 બાદ કરો તો -60 જવાબ આવે. તો અહીંયા સ્ટેપ નંબર બી. હવે પ્રથમ પદ a બરાબર a1 બરાબર s1 બરાબર 3. પ્રથમ બે પદોનો સરવાળો જે આવતું જાય છે એમ પ્રથમ બે પદોનો સરવાળો એટલે s2 બરાબર આવ્યું 4. તો કે છે બીજું પદ a2 બરાબર શું? તો કે s2 s1 તો 4 - 3 બરાબર 1. ત્રીજું પદ a3 બરાબર s3 s2 3 માંથી 4 જાય તો કેટલા આવે? -1. દસમું પદ a10 બરાબર a10 a9. આ નવમું કેમ શોધ્યું ખબર પડી ગઈ ને? દસમું પદ શોધવાનું હતું એટલે, કારણ કે આગળનામાંથી કરવાનું ને એટલે. બરાબર. તો s10 એટલે -60 અને s9 એટલે -45. તો અહીંયા -60 વત્તા 45, 60 માંથી 45 બાદ થાય એટલે -15. હવે આપણને જે જોઈતું હતું એ બધું મળી ગયું, પણ હજી એક છેલ્લું બાકી છે. તો કે f પછી g. sn nમું પદ sn બરાબર 4n - n². તો અહીંયા n - 1 sn - 1 sn હોય તો sn - 1 એટલે એનું આગલું પદ શોધવાનું ને આપણે. દસમું જોઈતું હતું તો નવમું શોધ્યું. એવી રીતે એક પદ આગળનું શોધવાનું. sn - 1 બરાબર 4 × n - 1 × n - 1 નો વર્ગ. સાદુરૂપ આપો. આને આની જોડે ગુણો અને આની જોડે ગુણો તો 4n - 4. આની જગ્યાએ તમે a - b આખાનો વર્ગ બરાબર a² - 2ab વત્તા b² અવયવ સૂત્ર પ્રમાણે n² - 2n પ્લસ 1 એને કૌંસ છોડીને બહાર નીકળે એટલે આના પરથી કયું આવશે? n² - 2n પ્લસ 1. બરાબર, આવું આવશે. તો 4n - 4 માઇનસ, તો આના પછીનું સ્ટેપ આવું આવશે. અને એને સાદું એટલે અહીંથી હવે આ કૌંસ છૂટશે એટલે 4n - 4 માઇનસ n² માઇનસ પ્લસ એટલે પ્લસ થઈ જશે અને આ પાછળનું માઇનસ થઈ જશે. હવે અચળ પદ -4 અને -1 તો -5 થઈ ગયા. n² એ તમારું માઇનસ છે અને 4 અને 2 n જે છે એટલે 4 ને 2 કેટલા થાય? 6n. બરાબર, 4 અને 2 6n થશે એટલે -n² વત્તા 6n -5 આવું જવાબ આવે. g પછી h. હવે nમું પદ શોધવું હોય તો an બરાબર sn - 1. આ સૂત્ર પરથી આપણને sn આપેલું છે 4 - n² માઇનસ -n² વત્તા 6n -5 કૌંસ છોડી દો તો 4n - n² આ ઓછા ઓછા વત્તા થઈ જાય n², 6n માઇનસ થઈ જાય અને 5 છે એ ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે n² વત્તા અને ઓછા ઉડી ગયા. 6 માંથી 2 4 જાય તો જવાબ આવે -2. તો -2n એટલે an બરાબર કેટલું મળ્યું? -2n વત્તા 5. તો nમું પદ આપણને મળી ગયું. બરાબર, કેટલી? 34. બરાબર. તો અહીંયા 34મી મિનિટે આપણે અટકીએ છીએ. 12 13 14 15 16 17 અને 19 આવા હજી દાખલા આપણી પાસે બાકી રહ્યા છે. તો